નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દરેક ક્ષેત્રની અંદર ટેકનોલોજીએ પ્રવેશ કર્યો છે. પહેલાંના જમાનાની અંદર ઝાડ કટિંગ કરવા માટે કોહાડી વડે જે ઝાડ કાપનાર કઠિયારા વર્ગ હોય એ લોકોને ખૂબ જ મહેનત પડતી હતી. અત્યારે મોટા મોટા વૃક્ષો કટિંગ કરવા માટે મશીનરી આવી ગઈ છે, કટર મશીનો આવી ગયા છે. આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે આ ઝાડોનું કટિંગ કરવામાં આવે છે અને એ કેટલું આસાનીથી થઈ જતું હોય છે. આ જે હેન્ડ મશીન છે, હેન્ડ કટર મશીન, એની અંદર પેટ્રોલ અથવા તો ડીઝલથી આ મશીન ચાલતું હોય છે અને બિલકુલ ઓપરેટિંગની અંદર પણ ઇઝી હોય છે અને ખૂબ જ આસાનીથી ગમે તેટલા મોટા અને જાડા વૃક્ષને કાપી શકાય છે. એ લીલું હોય કે સૂકું હોય, એને કાપવાનું ખૂબ સરળ થઈ ગયું છે અને એના કારણે સમય તો બચે છે અને સાથે સાથે મહેનત પણ ઓછી થઈ છે અને જે આ મજૂરિયા વર્ગ છે, વર્કર્સ છે, કામદારો છે, એમને ખૂબ જ ફાયદો થયો છે ટેકનોલોજીના કારણે અને ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે. એટલે પહેલાંની ને અત્યારની સરખામણી કરીએ તો આજે એક જ વિષયની વાત કરીએ કે ઝાડ કાપવાની અંદર જો એક મશીનરીના ઉપયોગની આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે મશીન વડે કામ થતું હોય છે. મશીનનું કામ કેટલું ઝડપી હોય છે અને આ કેટલો મોટો જાડું એકદમ વિશાળ વૃક્ષ છે, છતાં પણ એને કટિંગ કરવાની અંદર આટલું આસાનીથી આ મશીન ચાલી રહ્યું છે. અને પહેલાંના જમાનાની અંદર જો આપણે જોવા જઈએ તો આટલું મોટું ઝાડ કાપવું હોય તો આખો દિવસ નીકળી જાય, પણ આ કટર મશીનથી માત્ર અડધો કલાક પણ ન થાય. અડધો કલાક તો બહુ કહેવાય, આમ તો ધારે તો 20 મિનિટની અંદર. બાકી તો આવી રીતે કોહાડીથી આ ઝાડ કાપવું હોય તો કેટલી બધી મહેનત પડે અને જે કાપનાર છે એના હાથની અંદર છાલા ઉઠી જતા હતા, ફોલ્લા પડી જતા હતા અને કેટલી બધી મહેનત પડતી કોહાડીથી ઝાડ કાપવું અને આટલું મોટું ઝાડ ક્યાં પડશે, કેવી રીતે પડશે, એ બધું વિચારવું. અને છતાં પણ આપણા જે માણસો છે એ જમાનાના માણસો કરતા હતા. જેમ કે ચીનની દિવાલ ને બીજી ઘણી બધી સ્થાપત્યોની વાત કરીએ તો એ બધા કામ થયા જ છે, મજૂરોથી કામ થયા છે અને હાથથી કામ થયા છે. પણ અત્યારે ટેકનોલોજી છે તો આપણે જોઈ રહ્યા છીએ કે એક બાજુથી કટ માર્યા પછી આ જે વર્કર્સ છે એ આ ઝાડને બીજી તરફથી કટ મારી રહ્યા છે અને આ કટ માર્યા પછી એને ખેંચવા માટે ઉપરથી એક મોટો જાડો દોર એ બાંધી અને સામે આપણે જોઈ રહ્યા છીએ કે ઉપર છેડા ઉપર દોર બાંધી અને આગળ ટ્રેક્ટર સાથે એ દોરને ટાઈટ ખેંચી રાખેલો છે બાંધીને અને ટ્રેક્ટર એને ખેંચી રહ્યું છે અને જોતાની અંદર ગણતરીની પળોમાં આટલું મોટું ઝાડ છે એ જમીન દોસ્ત થઈ ગયું છે. તો આવી રીતે ટેકનોલોજી દ્વારા અત્યારે મજૂરોની અને માણસોની ખૂબ મહેનત ઓછી થઈ ગઈ છે.